નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. આજની વાર્તા છે સાસુનો મૌન ત્યાગ અને 30 લાખનું રહસ્ય. આ સ્ટોરી છેલ્લે સુધી સાંભળશો, તમને બહુ જ મજા આવશે. જો તમને આ સ્ટોરી પસંદ આવે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા પતિના અવસાન પછી પણ મેં મારી સાસુને દર મહિને 30 લાખ રૂપિયા મોકલવાની આદત ચાલુ રાખી. એવું નહોતું કે હું ખૂબ શ્રીમંત હતી, પરંતુ હું તેને મારી ફરજ સમજતી હતી. મારી સાસુ પૈસા લેતા હતા, ક્યારેક બડબડાટ કરતા હતા, પણ ક્યારેક આભાર માનતા નહોતા. 3 વર્ષ વીતી ગયા અને મેં બીજા લગ્ન કર્યા, પણ તે દિવસે તે લગ્નમાં આવ્યા, તેમના ચહેરા પર કોઈ જ ભાવ નહોતો. મહેમાનો ગયા પછી પણ મેં તેમને કોઈ ભેટ કે આશીર્વાદ રૂપે કશું જ આપતા ન જોયા. તે દિવસે મેં તેમને સ્પષ્ટ કહી દીધું કે હવે હું આ રકમ મોકલવાનું બંધ કરી દઈશ, જેથી હું મારા નવા પરિવાર પર ધ્યાન આપી શકું. એ જ સાંજે આખું મહોલ્લું મારા ઘરે ચોંકાવનાર સમાચાર આપવા દોડી આવ્યું. સંઘર્ષ અને જવાબદારી. મારું નામ પ્રિયા છે અને હું 35 વર્ષની છું. ચેન્નઈમાં મારી જિંદગી એક શાંત લગ્ન જીવન જેવી હતી, પણ પછી એક અકસ્માતે બધું છીનવી લીધું. મારા પતિના મોત પછી હું એકલી પડી ગઈ. મારો દીકરો હજુ 2 વર્ષનો પણ નહોતો. એક પત્ની જેને તેનો પતિ ખૂબ પ્રેમ કરતો હતો, તે અચાનક સિંગલ મધર બની ગઈ. મારા પતિના ગયા પછી પણ મેં મારી સાસુને દર મહિને 30 લાખ રૂપિયા મોકલવાનું ચાલુ રાખ્યું. આ રકમ મારા માટે ઘણી મોટી હતી અને માયલાપોર જેવા વિસ્તારમાં ગુજરાન ચલાવતા મારે લોહીનું પાણી કરવું પડતું હતું. પણ મને લાગતું હતું કે આ મારી જવાબદારી છે. પણ મારી સાસુએ ક્યારેય આભાર ન માન્યો. જ્યારે પણ પૈસા મળતા તે બસ મોઢું જ કોળતા. બીજા લગ્ન અને કડવાશ. મેં અર્જુન સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. અર્જુન એક દયાળુ માણસ છે. તે અમીર નથી, પણ મને અને મારા બાળકને ખૂબ પ્રેમ કરે છે. લગ્ન ચેન્નાઈની એક નાની હોટલમાં હતા. મારી જૂની સાસુ ત્યાં આવ્યા, પણ એકદમ ઉદાસ ચહેરે. તેમણે મને આશીર્વાદ પણ ન આપ્યા. મેં કંટાળીને તેમને કહી દીધું, મમ્મીજી, હવેથી હું તમને પૈસા નહીં મોકલી શકું. મારે મારો નવો સંસાર જોવો છે. તે કશું બોલ્યા વગર ચાલ્યા ગયા. વાર્તાનો અંત એટલો જ છે કે મહોલ્લાના લોકો અને ચોંકાવનારો ખુલાસો. તે સાંજે હું અને અર્જુન સામાન પેક કરી રહ્યા હતા, ત્યાં જ બહાર હોબાળો સંભળાયો. પાડોશીઓ અને મહોલ્લાના લોકો દોડતા આવ્યા. મારા પૂર્વ સાસુના પાડોશી રમેશભાઈ હાંફતા બોલ્યા, પ્રિયા બેટા, તારી સાસુ તે હોસ્પિટલમાં છે. તેમની હાલત નાજુક છે અને તેમને આ તારા માટે મોકલ્યું છે. તેમના હાથમાં એક જૂની થેલી હતી. મેં ધ્રુજતા હાથે તે ખોલી તો અંદર એક બેંકની પાસબુક અને કેટલાક કાગળ હતો. મેં જેવું પહેલાં પાનું ખોલ્યું કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં છેલ્લા 3 વર્ષમાં જે કંઈ પણ પૈસા તેમને મોકલ્યા હતા, તેને એક રૂપિયો તેમને વાપર્યો જ નહોતો. તેમણે બધા જ પૈસા મારા દીકરાના નામે ફિક્સ ડિપોઝિટ કરી દીધા હતા. પાસબુકમાં છેલ્લી એન્ટ્રી આજે સવારની જ હતી. સાથે એક નાની ચિઠ્ઠી હતી, જેમાં ધ્રુજતા અક્ષરે લખ્યું હતું કે બેટા પ્રિયા, તે મને જે પૈસા મોકલ્યા એ મારી લાલચ ન હતી, પણ મારી તારી પરીક્ષા હતી. હું જાણતી હતી કે તું તારા પગ પર ઊભી થવા માટે ખૂબ મહેનત કરે છે, પણ તું સ્વભાવે બહુ ભોળી છે. જો એ પૈસા તારી પાસે હોત તો કદાચ કોઈ લાલચુ માણસ તારી પાસેથી પડાવી લેત. મેં ક્યારેય આભાર ન માન્યો, કારણ કે હું ઈચ્છતી હતી કે તું મને પૈસા મોકલતી રહે અને એ બહાને તારી બચત થતી રહે. આજે તારું ઘર વસી ગયું છે. હવે આ પૈસા તારા દીકરાના ભવિષ્ય માટે છે. મને માફ કરજે કે મેં તને ક્યારેય પ્રેમ ન બતાવ્યો, પણ તું
મારી દીકરી સમાન જ હતી. મને ખબર પડી કે તે જે જૂની સાડી પહેરીને લગ્નમાં આવ્યા હતા તે જ સાડી તે છેલ્લા 3 વર્ષથી પહેરતા હતા. તેમણે પોતાના ખાવા પીવા પર પણ કાપ મૂક્યો હતો જેથી મારા દીકરા માટે મોટી રકમ ભેગી થઈ શકે. મહોલ્લાના લોકોએ જણાવ્યું કે તે બીમાર હોવા છતાં દવા નહોતા લેતા કારણ કે તેમને ડર હતો કે હોસ્પિટલના ખર્ચમાં મારા દીકરાના પૈસા વપરાઈ જશે. હું ચોધાર આંસુએ રડી પડી. જે સાસુને હું પથ્થર દિલ સમજતી હતી તે તો મારા અને મારા બાળકની સુરક્ષા માટે પોતાની જાતને ઓગાળી રહ્યા હતા. હું તરત જ હોસ્પિટલ દોડી, પણ જ્યારે ત્યાં પહોંચી ત્યારે મોડું થઈ ગયું હતું. તેમના ચહેરા પર એક અજીબ શાંતિ હતી, જાણે કોઈ મોટું વચન પૂરું કર્યું હોય. આ વાર્તામાંથી બોધ તો એટલો જ છે કે ક્યારેક આપણે જેમને કઠોર સમજીએ છીએ ને તેમના હૃદયમાં આપણા માટે સૌથી વધુ પ્રેમ છુપાયેલો હોય છે. પ્રિય મિત્રો, મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે. જો ગમી હોય તો કૃપા કરીને લખો કે તમને કેવી લાગી. તમારા મિત્રો જોડે શેર જરૂર કરજો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.